ફ્રેન્ડ્સ આજે આપણે ફોર્મ્યુલા નંબર 5 સબ્જેક્ટ પ્લસ વોન્ટેડ ટુ પ્લસ વર્બ કરતા એક ક્રિયા કરવા માંગતો હતો, કરતા એક ક્રિયા કરવા ઈચ્છતો હતો અને કર્તાને એક ક્રિયા કરવી હતી તેનો અભ્યાસ કરીશું. લાસ્ટ વિડિયોમાં આપણે સબ્જેક્ટ પ્લસ વોન્ટ ઓબ્લિક વોન્ટ્સ ટુ પ્લસ વર્બ ની વાક્ય રચનાનો અભ્યાસ કર્યો હતો. તો આ વાક્ય રચનાનો ઉપયોગ ભૂતકાળમાં કરવામાં આવે છે. તો અહીંયા કેટલાક આપણે એક્ઝામ્પલ જોઈએ. અમે અંગ્રેજી શીખવા માંગતા હતા. અમે એટલે ઇંગ્લિશમાં થાય વી. અંગ્રેજી એટલે થાય ઇંગ્લિશ, શીખવા એટલે લર્ન અને માંગતા હતા એટલે વોન્ટેડ ટુ. તો સબ્જેક્ટ પ્લસ વોન્ટેડ ટુ પ્લસ વર્બ. સબ્જેક્ટ તરીકે વી આવ્યું. અમે એટલે થાય વી. માંગતા હતા તો વોન્ટેડ ટુ. વી વોન્ટેડ ટુ. અંગ્રેજી શીખવા શું માંગતા હતા? તો અંગ્રેજી શીખવા. તો વી વોન્ટેડ ટુ. શીખવા એટલે થાય લર્ન. અંગ્રેજી શીખવા માંગતા હતા તો લર્ન ઇંગ્લિશ. વી વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ. બીજો એક એક્ઝામ્પલ છે. માયા પાણી પીવા માંગતી હતી. તો માયા એટલે થાય માયા. માંગતી હતી તો એનું ઇંગ્લિશ થાય વોન્ટેડ ટુ. પાણી પીવા તો પાણીનું ઇંગ્લિશ થાય વોટર અને પીવાનું ઇંગ્લિશ થાય ડ્રિંક. તો માયા વોન્ટેડ ટુ ડ્રિંક વોટર. માયા પાણી પીવા માંગતી હતી. રાકેશ ચા પીવા માંગતો હતો તો એનું ઇંગ્લિશ થાય રાકેશ વોન્ટેડ ટુ ડ્રિંક ટી. આના સિવાય બીજા આપણે એક્ઝામ્પલ જોઈએ. તેઓ ક્રિકેટ રમવા માંગતા હતા. તેઓને ઇંગ્લિશમાં કહેવાય they. માંગતા હતા તો માંગતા હતા નો અંગ્રેજી થાય wanted to. they wanted to. રમવાને અંગ્રેજીમાં કહેવાય play. they wanted to play. ને શું રમવા માંગતા હતા? તો ક્રિકેટ. they wanted to play cricket. બીજું એક એક્ઝામ્પલ જોઈ. તેણી કામ કરવા માંગતી હતી. તો તેણીને અંગ્રેજીમાં કહેવાય she. માંગતી હતી તો wanted to. she wanted to. કામ કરવા માંગતી હતી. તેણી કામ કરવા માંગતી હતી તો કામ કરવાનું ઇંગ્લિશ થાય work. she wanted to work. એટલે થાય તેણી કામ કરવા માંગતી હતી.